એક્ઝામ્પલ, તમે 99 વાટકા દૂધ પાકના પીધા હોય અને ઉપર તમે એક લસણની કટકી ખાઈ જાઓ તો સાચું કયો ઓટકાર કેનો આવે? બોલો ને, લસણનો. કેમ? 99 વાટકા દૂધ પાકના પીધા હોય તો એનો આવવો જોઈએ ને, પણ નહીં આવે. આવશે લસણનો. એ જ રીતે 99 સદગુણ તમારા મારામાં હશે અને એક દુર્ગુણ આપણામાં હશે ને તો સમાજને સદગુણનો ઓટકાર નહીં આવે, દુર્ગુણનો ઓટકાર આવશે. તરત જ કહેશે આ વ્યક્તિ આવો અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા, બીજાના દોષ ગુણ જોવાની આદત છોડો. આ મોટું ભજન, આજ મોટું ભજન. એટલે અમારા કવિઓ ગાય, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. સૌ ગાઓ. आदत बुरी सुधार लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. कटुता मन से त्याग दो बस हो गया भजन. कटुता मन से त्याग दो बस हो गया भजन. मन की तरंग मार लो बस हो गया भजन. मन की तरंग मार लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. बस हो गया भजन. बस हो गया भजन. बस हो गया भजन. हो गया भजन. मन की तरंग मार लो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. कटुता मन से त्याग दो बस हो गया भजन. आदत बुरी सुधार लो बस हो गया भजन. તો આ બે શ્લોકમાં ગોકર્ણ મહારાજે સંસારની નરી વાસ્તવિકતા એમના પિતાજીને સમજાવી, આત્મદેવ બ્રાહ્મણને. જાઓ પિતાજી, આ બે શ્લોકનું તમે ભજન કરો, જંગલમાં જઈ હરિસ્મરણ કરો અને આપનું શેષ જીવન વ્યતીત કરો. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા. ગોકર્ણ મહારાજ શેષ વિદ્યાને મેળવવા માટે કાશીએ ગયા. અને ઘરમાં બે જ વ્યક્તિ છે, માં અને દીકરો. ચાલો, માનું નામ શું? સવારે મેં તમને કીધું હતું, ધુંધુલી. અને દીકરાનું નામ ધુંધુકારી. માં અને દીકરો ઘરમાં એકલા. ધુંધુકારી માં પાસે આવીને કહે, માં, આ મારા પિતાજીની જેટલી મિલકત છે ને એમાં આજથી મારો હક. પિતાની જેટલી સંપત્તિ હતી ન જવાના રસ્તે વાપરી, અવળે રસ્તે વાપરી, જુગારમાં, મદિરાલયમાં, માંસાહારી ભક્ષણમાં, દાસીઓને રાજી રાખે. ધુંધુકારી સંપત્તિને વેડફી નાખી પાપી ધુંધુકારી. ચિંતા કરતા 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 ધુંધુલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી. હવે તો એકલો ધુંધુકારી, સ્વચ્છંદ, ન કોઈ રોકટોક, એકલો. જુઓ, એકલો વ્યક્તિ હોય ને તો એના જીવનમાં જો એકાંત હોય, એકાંત બહુ ખતરનાક છે. એકાંત મનુષ્યને મળે
તો ચાહે તો એ પરમાત્મા સુધી પણ પહોંચી શકે, અને એકાંત મનુષ્યને મળે તો એનું જીવન એ બગાડી પણ શકે. કઈ રીતે ઉદ્ધાર કરવો એકાંતમાં, હરિસ્મરણ કઈ રીતે કરવું, હરિભજન કઈ રીતે કરવું, આનું જ્ઞાન ધુંધુકારીમાં નથી. ભોગ ભોગવી રહ્યો સંસારના. 5 દાસીઓને થયું કે આ પાપી ધુંધુકારી ચોરી કરી, લૂંટપાટ કરી આપણને રાજી રાખે, પણ કાલ સવારે આ ધુંધુકારી પકડાઈ જશે ને તો એમની સાથે આપણા હાલ પણ બેહાલ થશે. હાલો ને એક કામ કરી, આજે રાતે ધુંધુકારીને જ મારી નાખીએ, કોઈ સબૂત ન બચે. એમને આપણે હત્યા કરીએ. 5 દાસીઓ મળીને જોયું. ડોંગરે બાપા કહેતા કે જેનાથી તમને સુખ મળે એ જ સુખ ક્યારેક દુઃખનું કારણ બને. આ એસી લાગે બહુ સારું, પણ સાચું કે લાઈટ જાય ને પંખો નાખવો પડે, કેવી હાલત થાય. ગાડી લાગે બહુ સારી, 150ની સ્પીડમાં જતી હોય અને ભર રસ્તે પંચર પડે, નીચે ઉતરીને ધક્કા મારવા પડે, સાચું કે કેવી હાલત થાય. આપણી સુવિધા આપણે નડે. આ વાક્ય ખોટું નથી. તો 5 દાસીઓ રાત્રિનો સમય ગરમા ગરમ સળિયા લઈને જે શયન કક્ષમાં ધુંધુકારી સૂતા હતા ત્યાં આવી, કોઈ ગળું દબાવે, કોઈ ગરમા ગરમ સળિયા મોઢામાં નાખે. અંત સમયે ધુંધુકારી પુકારી રહ્યો, મને બચાવો, મને બચાવો, મને બચાવો, મને બચાવો. જીવાત્મા હસતા હસતા પાપ કરે અને ભોગવવાની વારી આવે ને ત્યારે વ્યક્તિ રડે. રડે. મેં આનો કર્યું હોત તો પાપ કરતા એ વિચારશે નહીં, એ કરી નાખશે. ભોગવવાની વારી આવશે, રડે. 5 દાસીઓએ મળી ધુંધુકારીની હત્યા કરી. આ ધુંધુકારીનું મૃત્યુ સુઈધરું ન કહેવાય, આ મૃત્યુ બગડ્યું. આપણું મૃત્યુ ક્યારે સુઈધરું કહેવાય ખબર? અંત સમય આપણો પરિવાર આપણી બાજુમાં બેઠો હોય, યમુનાષ્ટકના પાઠ થતા હોય, ગોપીચંદનના લેપ હોય, ગળામાં તુલસીજીની માળા હોય, અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા શરીરમાંથી પ્રાણ છૂટે ને તો સમજવાનું દ્વારિકાનો નાથ મને લેવા આવ્યો, કૃષ્ણ મને લેવા આવ્યો. આપણું મૃત્યુ સુઈધરું. મરવાનું બધાને છે, કોઈ અમરપટ્ટો બંધાઈને આવ્યો નથી, બધાને મરવાનું. પણ મરીએ તો એવી રીતે મરીએ કે આપણું મૃત્યુ એ મહોત્સવ બને. મૃત્યુ એ જગતનું અનિવાર્ય સત્ય છે, મરવાનું સૌને છે. મૃત્યુની ખબર 2 વ્યક્તિને હતી. ભાગવતજીમાં તમે જુઓ તો મૃત્યુની ખબર એક હતી પરીક્ષિત રાજાને, અને બીજી મૃત્યુની ખબર હતી કનૈયાના મામા કંસ મામા. બેને મૃત્યુની ખબર. પરીક્ષિત રાજાને એ ખબર હતી કે 7મે દિવસે તક્ષક નાગથી મારું મૃત્યુ છે. એમને ખબર હતી મારા હાથમાં 7 દિવસ છે. અને કંસ મામાને એ ખબર હતી કે મારી બેન દેવકીજીનો 8મો ગર્ભ એ મારો કાળ બનીને